જય સ્વામિનારાયણ મિત્રો, અમારા સ્કોપ ફાઉન્ડેશનમાં જેની સાથે હું જોડાયેલી છું તેમાં હમણાં એક અમારો વેબિનાર યોજાયો હતો. એ વેબિનારમાં સંબંધોમાં બંધન એ વિષય પર અમે લોકો ચર્ચા કરતા હતા. મિત્રો, સંબંધોમાં બંધન હોવું જોઈએ કે નહીં, તમારું શું વિચારવું છે? અમારે જ્યારે વેબિનારમાં ચર્ચા થઈ ત્યારે અમારા બધા જ મિત્રોએ 50-50% વાત કરી, યાની કે 50-50. 50% બંધન હોવું જોઈએ, 50% ના હોવું જોઈએ. બંધન તો હોવું જ જોઈએ, કારણ કે એ તો પ્રકૃતિનો પણ નિયમ છે. તમે વિચારો, નદીને કિનારા છે, સમુદ્રને પણ કિનારો છે, અને આપણી અલગ અલગ ઋતુઓ પણ છે. આ બધું સમય પર છે અને એને પણ પ્રકૃતિનું બંધન છે. અગર આ બધામાં બંધન ન હોય તો શું થાય એ આપણને ખબર જ છે. એમ સંબંધોમાં પણ બંધન હોવું જોઈએ એવું અમારા બધા ફ્રેન્ડ્સે સ્વીકારે છે. પરંતુ આ બંધન કેટલું હોવું જોઈએ અને કેવું હોવું જોઈએ એ તમે વિચારો. મારી માન્યતા મુજબ આ બંધન દરેકની પોતાની રીતે વિચારવું જોઈએ, કારણ કે જ્ઞાતિ, સમાજ અને એના રીતિ રિવાજ પ્રમાણે બંધન હોય છે. જે વસ્તુ મને બંધન લાગે એ તમને સહજ લાગે, તમને બંધન ન પણ લાગે. એવી જ રીતે કોઈકના સમાજમાં કંઈક રિવાજ હોય જે આપણને બંધન લાગતો હોય, પણ એ લોકોમાં એ સહજ હોય છે. માટે આપણે બધાએ વિચારવું પડશે કે સંબંધોમાં બંધન તો હોય, પણ આ બંધન કેવું હોવું જોઈએ, કેટલું હોવું જોઈએ અને આપણે કેટલું સ્વીકારવું એની સમજણ આપણે પોતે કેળવવાની છે. બરાબર ને મિત્રો? આ બાબતે તમારું શું માનવું છે એ મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જય સ્વામિનારાયણ મિત્રો.